નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રી સમાચાર। અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કર્યું। નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનું ધમધમાટ જોવા મળી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 1માં આવેલા કૃષ્ણનગર, મોતીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહેતા રૂપિયા 16 લાખના ખર્ચે આ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે, જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થનારો હોય। સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર મુકેશ વસાવા, શ્રી સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મોદીનગર, કૃષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજિત 16 લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ, મહામંત્રી મિનેશભાઈ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।